પાસે વાનોથી ડાકોરને જોડતો બ્રિજનું કામ છેલ્લા 2 વર્ષથી ગોકળગતિએ ચાલી રહ્યું હોવાને પગલે સ્થાનિકોને વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ થઈ રહેલ બ્રિજનું કામ ગોકળગતિએ ચાલતું હોવાથી સ્થાનિકો રોષે ભરાયા। તો બીજી તરફ બ્રિજના કામને પગલે અપાયેલા ડાયવર્ઝન પણ બન્યો જોખમરૂપ। અકસ્માત થાય તો જવાબદાર કોણ? સ્થાનિકો અને વિદ્યાર્થીઓ ભયના ઓથા હેઠળ પ્રસાર કરી રહ્યા છે। માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં ન ભરાતા હોવાને કારણે લોકોમાં રોષ ફાટ્યો। તો સત્વરે કામ ચાલુ થાય તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે અને હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર દ્વારા સ્થાનિકો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ આવશે કે જેસે થેની પરિસ્થિતિ રહેશે। મારું નામ પરમાર અંકિત છે। હું 12 સાયન્સમાં અભ્યાસ કરું છું ડોન બોસ્કો સ્કૂલમાં। અહીંયા 2 વર્ષથી પુલ બનાવવાનું કામ ચાલુ થયું હતું, પરંતુ હાલ બંધ છે। તે માટે મારી માંગણી છે કે આ પુલ ચાલુ થાય, તેથી અમારા વિદ્યાર્થીઓની સમસ્યા